નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે બીએનએસની અંદર કમ્પ્લીટ કર્યું હતું પ્રકરણ નંબર 10 BNSSમાં, અને હવે પહોંચ્યા છીએ પ્રકરણ નંબર 11 જાહેર વ્યવસ્થા અને સુલેહ શાંતિ જાળવવા બાબત અને ગેરકાયદેસર મંડળીને વિખેરવા બાબત, કલમ 148 થી 167. જોવા જશો તો આની અંદર 20 જેટલા કલમો છે, અને આ જે કલમો છે એને 4 ભાગોમાં ડિવાઈડ કરી શકાય. પહેલો આવે છે ગેરકાયદેસર મંડળીને વિખેરવા બાબત. તો આપણે બીએનએસની અંદર પ્રકરણ 11માં ગેરકાયદેસર મંડળી વિશે ચર્ચા કર્યું હતું. 5 કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે ભેગા થાય તો આવા 5 કે તેથી વધુ વ્યક્તિઓના સમૂહને ગેરકાયદેસર મંડળી કહેવાય. તો એ ગેરકાયદેસર મંડળીને વિખેરવાની શું જોગવાઈ છે એના વિશે ચર્ચા છે કલમ નંબર 148 થી લઈને 151 સુધી. ત્યાર પછી જાહેર ત્રાસદાયક બાબતો દૂર કરવા, કલમ નંબર 152 થી 162. તો કોઈ પણ જગ્યાએ જાહેર ત્રાસદાયક બાબત થતી હોય એને દૂર કરવા વિશે જોગવાઈ. પછી ત્રાસદાયક બાબતો અને ભયના અંદેશા અને તાકીદ પ્રસંગો, કલમ નંબર 163, જે પહેલાં આપણે કરફ્યુ તરીકે યુઝ કરતા હતા 144માં, હવે આવી ગયું છે કલમ નંબર 163. અને છેલ્લે સ્થાવર મિલકત અંગે તકરાર, કલમ 164 થી 167. એટલે કે 4 ભાગોમાં ડિવાઈડ કરીને આ પ્રકરણને આપણે સમજવાના છીએ. તો શરૂઆતમાં 3-4 કલમોમાં કંઈક અલગ જ જોવા મળશે, પછી અલગ, પછી વચ્ચે અલગ અને છેલ્લે અલગ. એટલે એક ના કહી શકાય કે પહેલાંથી લઈને છેલ્લા સુધી એક જ નિયમ છે. ઓકે, તો પહેલાં જોઈશું આપણે ગેરકાયદેસર મંડળીને વિખેરવા બાબત, કલમ નંબર 148 થી 151. તો કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર મંડળી ભેગી થઈ હોય કોઈ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે, તો કલમ નંબર 148 મુજબ એ ગેરકાયદેસર મંડળીને વિખેરી શકાય છે. પ્રશ્ન થાય છે કે કોણ વિખેરી શકે, કોણ ઓર્ડર આપી શકે, બસ એ જ યાદ રાખવાનું છે. તો અહીંયા લખ્યું છે કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા કોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી એટલે કે PSO, અને જો PSO હાજર ન હોય તો PSI દરજ્જાનો અધિકારી, તો લખ્યું છે એવા ઇન્ચાર્જ અધિકારી ગેરહાજર હોય તો સબ ઇન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાનો ન હોય તેવા પોલીસ અધિકારી કોઈ પણ ગેરકાયદેસર મંડળી અથવા જાહેર શાંતિમાં જે ખલેલ પહોંચાડે એવો સંભવ હોય તે 5 કે તેથી વધુ વ્યક્તિઓની મંડળીને વિખરાઈ જવાનો આદેશ આપી શકશે, અને તે અનુસાર તે મંડળીના સભ્યોને વિખરાઈ જવું પડશે. તો કલમ નંબર 148 મુજબ એ આદેશ આપવામાં આવશે વિખરાઈ જવાનો, અને એમને વિખરાઈ જવું પડશે. અને જો નથી વિખરાતા તો જરૂરી જણાય તેટલા બળનો ઉપયોગ કરી શકાશે. એ રીતે આદેશ આપ્યા છતાં કોઈ મંડળી વિખરાય નહીં, અથવા એવો આદેશ અપાયો ન હોય પરંતુ એવી રીતે વર્તાવ કરે છે કે જેથી તેનો ન વિખરાવવાનો નિશ્ચય જણાઈ આવે, તો કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી તે મંડળી બળથી વિખરાઈ નાખવા માટે પગલાં લેશે. તો એકવાર હુકમ કરવામાં આવશે, હુકમ કર્યા છતાં નથી વિખરાતા, તો એ જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી જે છે એને બળથી વિખેરવા માટે પ્રયત્ન કરશે. તો અહીંયા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, PSO અને PSIની વાત થઈ. પણ જો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને એવું લાગે છે કે ભાઈ અહીંયા સશસ્ત્ર દળની જરૂરિયાત છે, પોલીસ બળથી કામ ન ચાલે, તો પછી સશસ્ત્ર દળોના માણસોને, રિઝર્વ ફોર્સને, અથવા કોઈ પણ સશસ્ત્ર દળ હોય રિઝર્વ ફોર્સ સિવાય પણ, તો એને બોલાવી શકે છે અને એને ખસેડવા માટે હુકમ કરી શકે છે. તો મંડળી વિખેરવા માટે સશસ્ત્ર દળનો ઉપયોગ. જો કલમ 148ની પેટા કલમ 1માં ઉલ્લેખિત કોઈ પણ મંડળી વિખરાઈ શકાતી નથી અને તે જાહેર સુરક્ષા માટે જરૂરી છે કે તેને વિખેરી નાખવા જોઈએ, તો જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તેમના દ્વારા અધિકૃત અન્ય કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સશસ્ત્ર દળો દ્વારા તેને વિખેરાવી નાખી શકશે. તો યાદ રાખજો, જે જિલ્લા મેજિસ્ટ્રેટ છે અથવા તેમના દ્વારા અધિકૃત કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ સશસ્ત્ર દળોને બોલાવીને તેને વિખેરાવવા માટે હુકમ કરી શકે છે. તો 148માં ગેરકાયદેસર મંડળીને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે PSO દ્વારા વિખેરવાની જોગવાઈ, અહીંયા જિલ્લા મેજિસ્ટ્રેટ કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા સશસ્ત્ર દળનો ઉપયોગ કરીને વિખેરવા માટે હુકમ કરી શકાય તેવી જોગવાઈ. નેક્સ્ટ છે કલમ નંબર 150. હવે સંજોગો એવા હોય કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાજર ન હોય,
પરંતુ સશસ્ત્ર દળ ત્યાં કોઈ માણસ ત્યાં હાજર હોય તો પછી એ પણ ગેરકાયદેસર મંડળીને વિખેરવા માટે હુકમ કરી શકે છે. મંડળીને વિખેરી નાખવા સશસ્ત્ર દળના અધિકારીઓની સત્તા. કોઈ મંડળી જાહેર સલામતીને દેખીતી રીતે જોખમમાં મૂકતી હોય ત્યારે અને કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો સંપર્ક સાધી શકાય તેમ ન હોય ત્યારે સશસ્ત્ર દળમાં કમિશન ધરાવતા કોઈ અધિકારી પોતાની નીચે સશસ્ત્ર દળની મદદથી તે મંડળીને વિખેરી શકે છે. તો યાદ રાખજો, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો સંપર્ક સાધી શકાતો નથી તો પછી સશસ્ત્ર દળના કમિશન ધરાવતા કોઈ અધિકારી પોતાની નીચેના સશસ્ત્ર દળના મદદથી મંડળીને વિખેરી શકે છે. તો કેમ કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો સંપર્ક નહીં સાધી શકાય, આ સશસ્ત્ર દળના કમિશન ધરાવતા અધિકારી એ વિખેરશે ખરા પણ સાથે સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો સંપર્ક સાધવાનો પ્રયત્ન તો કરતા રહેશે અને જેમ જ સંપર્ક સાધવામાં આવે પછી એના હુકમ મુજબ કામગીરી કરશે. જો લખ્યું છે એવી મંડળીને વિખેરી નાખવા માટે અથવા તેમાં સામેલ હોય તે પૈકી કોઈ વ્યક્તિઓને કાયદા મુજબ અનુસાર શિક્ષા કરવામાં આવે તેના માટે તેને અટકાયતમાં પણ રાખી શકાશે. પરંતુ તેઓ આ કલમ હેઠળ પગલાં લેતા હોય ત્યારે તેના માટે કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો સંપર્ક સાધવાનો શક્ય બનતો હોય તો તેણે તેમ કરવું જોઈએ અને ત્યાર પછી તેમણે તે કાર્ય ચાલુ રાખવું કે નહીં રાખવું તે મેજિસ્ટ્રેટની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. તો મેજિસ્ટ્રેટ જેવું સૂચન કરે એવું એ સૂચનાઓનું પાલન કરવું જોઈએ. પછી આટલા કલમો જે છે એ કલમ 148 થી 151 વચ્ચેનું મહત્વનું હતું. એટલે ગેરકાયદેસર મંડળીને વિખેરવા માટેની 4 કલમો છે જેમાં 3 કલમો યાદ રાખીએ, 48, 49, 50 તો આપણા માટે ઇનફ છે. નેક્સ્ટ મુદ્દો આવે છે જાહેર ત્રાસદાયક બાબતોને દૂર કરવા વિશે, કલમ 152 થી લઈને 162. તો કોઈ પણ જિલ્લા મેજિસ્ટ્રેટને એવું લાગે છે કે કોઈ પણ જગ્યાએ જાહેર ત્રાસદાયક બાબતો થઈ રહ્યું છે તો તેને દૂર કરવાનો શું સિસ્ટમ છે અને શું પ્રોસિજર છે એ પ્રોસિજર આપેલ છે કલમ નંબર 152 થી 162 સુધી. તો એ પ્રોસિજરને આપણે જોઈશું કે જાહેર ત્રાસ બાબતોને દૂર કરવાની શરતી હુકમ. કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પેટા વિભાગના મેજિસ્ટ્રેટ અથવા રાજ્ય સરકારે આ અર્થે જેને ખાસ અધિકાર આપેલ હોય તેવા બીજા કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પોલીસ અધિકારીનો રિપોર્ટ અથવા બીજી માહિતી મળ્યા ઉપરથી અને તેને પોતાને લેવાનું યોગ્ય લાગે તેવા કોઈ પુરાવા લીધા પછી નીચે મુજબના કૃત્યો બંધ કરવા અથવા તે અડચણ કે ત્રાસદાયક બાબત દૂર કરવા, તે વ્યાપાર ધંધો ન કરવા આદેશ આપવામાં આવે તો તે રીતે તેને ખસેડવા, આદેશ આપવામાં આવે તે રીતે તેને માલ કે વ્યાપારી માલને દૂર કરવા રાખવાનું નિયમન કરી શકે છે. તો કોઈ પણ જિલ્લા મેજિસ્ટ્રેટ કે પેટા વિભાગના મેજિસ્ટ્રેટ અથવા જેને સરકારે અધિકાર આપ્યું હોય એવા મેજિસ્ટ્રેટને એવું લાગે કે કોઈ પણ તકલીફ થાય છે કોઈ પણ પબ્લિકને તો એવા કોઈ પણ કૃત્યો બંધ કરવા માટે એ હુકમ કરી શકે છે અથવા એના નિયમન કરવા માટે એ હુકમ કરી શકે છે. હવે હજુ ડિટેલમાં આપેલ છે લોકો જેનો કાયદેસર રીતે ઉપયોગ કરતા હોય તેવો કોઈ રસ્તા, નદી, નાળા કે અથવા કોઈ જાહેર જગ્યાએ કોઈ ગેરકાયદેસર રીતે અડચણ કે ત્રાસદાયક બાબત દૂર કરવા માટે હોય તો આ નિયમ મુજબ એ હુકમ કરી શકે છે. કોઈ વ્યાપાર કે ધંધો ચલાવવો અથવા કોઈ માલ રાખવો સમાજની તંદુરસ્તી કે સુખારી માટે નુકસાનકારક હોય તો તે વ્યાપાર ધંધાની મનાઈ કરવી જોઈએ અથવા તેનું નિયમન કરવું જોઈએ. આગ લાગવાનો કે ધડાકા થવાનો સંભવ હોય એવું કોઈ મકાનનું બાંધકામ થતું અથવા કોઈ પદાર્થનો નિકાલ થતો અટકાવવા કે બંધ કરવા માટે એ હુકમ કરી શકે છે. કોઈ મકાન, તંબુ, ઇમારત અથવા કોઈ ઝાડ એવી સ્થિતિમાં છે કે પડી જવાનાથી આજુબાજુના રહેનાર લોકો કે ધંધો રોજગાર કરનાર વ્યક્તિઓ અથવા રાહદારીઓને ઈજા પહોંચે એવો સંભવ છે અને એટલા માટે તે મકાન, તંબુ કે ઇમારત દૂર કરવું જોઈએ તો તેની મરામત કરાવવા માટે કે તેને ટેકો આપવા માટે કે તે ઝાડને દૂર કરવા માટે કલમ 152 મુજબ એ હુકમ કરી શકે છે. પછી એવો કોઈ રસ્તા કે જાહેર સ્થળની બાજુમાં આવેલા કોઈ તળાવ, કૂવા
કે ખોદણકામથી આજુબાજુ રીતે વાળ કરી લેવો જોઈએ કે જેથી લોકોને તે કોઈ પડી જવાનું ભય ઊભો ન થાય. કોઈ પણ તળાવ કૂવા કે વાડ છે, તળાવ કે કૂવો છે એની અંદર કોઈ પડી ના જાય એના માટે વાળ બાંધવા માટે પણ એ હુકમ કરી શકે. કોઈ જનુની પ્રાણીનો નાશ કરવો જોઈએ અથવા તેને પૂરી રાખવું જોઈએ કે તેને બીજી રીતે નિકાલ કરવો જોઈએ એના માટે પણ એ હુકમ કે નિયમન કરી શકે છે. પછી એક સ્પષ્ટીકરણ આપેલ છે કે જાહેર જગ્યામાં રાજ્યની સ્વ મિલકતનો, કોઈ ખાલી જગ્યાનો, ખેલના મેદાનો, સાફ સફાઈ અને મનોરંજન માટે ખાલી રાખેલી મેદાનોનો પણ સમાવેશ થાય છે. તો 152 મુજબ આ જાહેર જગ્યામાં કોનો સમાવેશ થાય આ સવાલ પર પૂછાયેલું છે, તો એના માટે આ વસ્તુ યાદ રાખજો. ઓકે. 154 જેને હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિએ તેનું પાલન કરવા અથવા તેનું કારણ દર્શાવવા બાબત. તો જેને પણ હુકમ કરવામાં આવ્યું છે તો એ વ્યક્તિને તેનું પાલન કરવું જોઈએ અથવા તો નહીં પાલન કરતો તો એનું કારણ દર્શાવવા માટે હાજર રહેવું પડે. એ કયા કલમમાં જોગવાઈ છે? કલમ નંબર 154માં. કે જેની વિરુદ્ધ એવો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિએ તે હુકમથી આદેશ આપવામાં આવ્યો હોય તે કાર્ય હુકમમાં નિર્દિષ્ટ કરેલા સમયમાં અને તે રીતે કરવું જોઈએ, અથવા જો નથી કરતો તો તે હુકમ અનુસાર હાજર થઈને તેની વિરુદ્ધ કારણ દર્શાવવા જોઈએ. અને આવી સુનાવણીની પરવાનગીથી ઓડિયો કે વિડીયો રેકોર્ડિંગ પણ આપી શકાય કે કયા કારણસર હું આ વસ્તુ દૂર ન કરી શકું એના માટે ઓડિયો વિડીયો માધ્યમથી પણ એ કોઈ વસ્તુ બતાવી શકે છે. ઓકે. કલમ 155 154નું પાલન કરવામાં નિષ્ફળ જાય તો એના માટે સજાની જોગવાઈ. તો 154 મુજબ હાજર કરવા માટે કહેવામાં આવ્યું અને વ્યક્તિ હાજર નહીં થતો અથવા તો જે કાયદાનું જે કરવા માટે એમને કહેવામાં આવ્યું છે એ કરતો નથી તો BNS મુજબ એને સજા કરવામાં આવશે. તો કલમ 154 હેઠળ શિક્ષા જે 154 હેઠળ જેની સામે હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિ જો આવું કૃત્ય ન કરે અથવા હાજર ન થાય તો તેને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 જેમાં હુકમનામાનું ભંગ આપેલ છે તે મુજબ સજા માટે જવાબદાર રહેશે. તો કલમ 152 મુજબ હુકમ કરવામાં આવશે. 154 મુજબ એને હાજર થવું પડે હુકમ બજાવ્યું છે બતાવવા માટે, અથવા ન બજાવ્યું હોય તો કેમ નહીં બજાવ્યું એનું કારણ બતાવવા માટે, અને નથી હાજર રહેતો તો કલમ નંબર 155 મુજબ એને સજા થશે BNSની 223 મુજબ. ઓકે. કલમ 152 મુજબ હુકમ થયેલ હોય તે વ્યક્તિ કારણ દર્શાવવા માટે હાજર થાય ત્યારે કાર્યરીતિ. તો હવે મેજિસ્ટ્રેટની કાર્યરીતિ આવી છે કે જ્યારે 152 મુજબ હુકમ કરવામાં આવ્યો અને વ્યક્તિ 154 મુજબ હાજર થાય તો પછી એની કાર્યરીતિ શું થશે? તો મેજિસ્ટ્રેટની કાર્યરીતિ બતાવેલ છે કે કલમ 152 હેઠળની જેની વિરુદ્ધ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિ હાજર થઈને તે હુકમ વિરુદ્ધ કારણ દર્શાવે તો મેજિસ્ટ્રેટ તે બાબતમાં સમન્સ કેસમાં લેવાય તે મુજબ પુરાવો લેવો જોઈએ. તો મેં આપણે ચર્ચા કર્યું છે સમન્સ કેસ, વોરંટ કેસ. તો સમન્સ કેસની અંદર શું હોય કે આરોપીને ડાયરેક્ટ બોલાવી લેવામાં આવે અને વોરંટ કેસમાં તો આરોપીને પકડવા માટે પોલીસને મોકલવામાં આવે. તો અહીંયા જે કેસ થયું છે તો એ જાહેર ત્રાસદાયક બાબતોને દૂર કરવા માટે જે હુકમ થયું છે તો એની કાર્યવાહી જે છે એ સમન્સ કેસમાં જ કોઈ આરોપીને બોલાવવામાં આવે એવી રીતે રહેવું જોઈએ. મેજિસ્ટ્રેટ એવી ખાતરી થાય કે મૂળ હુકમ અથવા પોતે જરૂરી ગણે તેવો ફેરફાર સાથેનો હુકમ વ્યાજબી અને યોગ્ય છે તો યથાપ્રસંગે ફેરફારો વિના તે હુકમ કાયમ રાખવામાં આવશે. તો મેજિસ્ટ્રેટને લાગે કે મેં જે હુકમ કર્યું છે યોગ્ય છે એ ચેન્જ કરવા જેવું નથી તો એ કન્ટિન્યુ રાખી શકે છે. મેજિસ્ટ્રેટને એવી ખાતરી ન થાય તો આ બાબત આગળ કાર્યવાહી કરવા માટે આવશે નહીં. તો મેજિસ્ટ્રેટને લાગે કે નહીં ભાઈ જે આપણે એ સામેથી કહી રહ્યો છે કે આ હટાવીશ તો આવું પ્રોબ્લેમ થઈ શકશે તો એ મેજિસ્ટ્રેટ એને પોતે કોઈ કાર્યવાહી કરશે નહીં, એને કન્ટિન્યુ રાખવા માટે હુકમ કરી શકે છે. પછી આ જે વસ્તુ છે થોડું યાદ રાખવા જેવું છે કે આ કલમ હેઠળની કાર્યવાહી શક્ય તેટલી વહેલી તકે 90 દિવસની સમયગાળામાં પૂરું કરવામાં આવશે જે લેખિત નોંધવામાં કારણોસર 120 દિવસ સુધી લંબાવી શકાય. તો આ કાયદા હેઠળ જે પણ એના ઉપર હુકમ કરવામાં આવ્યું છે કે આ વસ્તુ હટાવો કે આ વસ્તુ બંધ કરો તો એ 90 દિવસની અંદર એને પૂર્ણ કરવામાં આવશે. અને નહીં પૂરું થતું તો કારણ દર્શાવીને 120 દિવસ સુધી સમય વધારી શકાય અને ત્યાં પછી એને હટાવી જ દેવું પડશે અથવા જે પણ એનો નિકાલ કરવાનું છે એ નિકાલ કરી દેવું પડશે. 158 સ્થાનિક તપાસ કરવા અને નિષ્ણાંતની જુબાની લેવાનું ફરમાવવાની મેજિસ્ટ્રેટની સત્તા. તો જરૂરી પડે તો આજુબાજુના લોકોની
એને તપાસ કરવા માટે કોઈ પોલીસને મોકલી શકશે અથવા આજુબાજુના લોકોની કોઈ જુબાની લેવાનું હોય તો જુબાની લેવા માટે પણ લોકોને મોકલી શકશે જ્યાં આવા જાહેર ત્રાસદાયક બાબતો થતા હોય. તો લખ્યું છે મેજિસ્ટ્રેટને કલમ 157 હેઠળની તપાસના હેતુ માટે પોતે યોગ્ય ગણે તે વ્યક્તિએ સ્થાનિક તપાસ કરવી એવું ફરમાવી શકશે. કોઈ નિષ્ણાંતને બોલાવી અને તેની જુબાની પણ લઈ શકે છે. ઓકે, 162 છેલ્લો કલમ, મેજિસ્ટ્રેટ જાહેર ત્રાસદાયક બાબતનું પુનરાવર્તન કરવાની અથવા તેને ચાલુ રાખવાની મનાઈ કરી શકે છે. તો કોઈ વ્યક્તિ ફરીથી આવું ન કરે નેક્સ્ટ ટાઈમ એના માટે એ હુકમ કરી શકે છે કલમ નંબર 162 મુજબ કે જિલ્લા મેજિસ્ટ્રેટ, પેટા વિભાગના મેજિસ્ટ્રેટ, રાજ્ય સરકારે કે જિલ્લા મેજિસ્ટ્રેટે જેને સત્તા આપી હોય તેવા બીજા કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ભારતીય ન્યાય સંહિતાની 2023માં અથવા કોઈ ખાસ કે સ્થાનિક કાયદામાં આપેલી વ્યાખ્યા પ્રમાણે કોઈ જાહેર ત્રાસદાયક બાબતનું પુનરાવર્તન કરવાની કે ચાલુ રાખવાની કોઈ પણ વ્યક્તિને મનાઈ કરી શકે કે નેક્સ્ટ ટાઈમ આ વસ્તુ થવી જોઈએ નહીં. તો એને દૂર કરવા માટે કે જે હુકમ કરવાનું એક તો 52 મુજબ કરશે પણ બીજી વખત એ વસ્તુ ના કરે એના માટે 162 મુજબ હુકમ કરી શકે છે. તો પહેલો મુદ્દો જે હતો એ હતું ગેરકાયદેસર મંડળીને વિખેરવા બાબત, કલમ 148 થી 151, અને પછી જાહેર ત્રાસદાયક બાબતોને દૂર કરવા માટે 152 થી 162 એ પૂરું થાય છે. હવે શરૂઆત થાય છે ત્રીજો મુદ્દો, ત્રાસદાયક બાબતો, ભયના અંદેશા અને તાકીદ પ્રસંગો. તો હવે ત્રાસદાયક બાબતો થવાનું છે એવું ભય થાય તો એ સમયે તાકીદ પ્રસંગો શું લેવા જોઈએ એના માટે જોગવાઈ છે 163માં. આ કર્ફ્યુ માટે જોગવાઈ છે. લાસ્ટ ટાઈમ કર્ફ્યુમાં એક આંકડો હતો કે ભાઈ કોઈ પણ જગ્યાએ કોઈ કાંડ થવાનું હોય તો ત્યાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવાનું નહીં. આ વખતે વ્યક્તિઓનો આંકડો નથી, બાકી કલમ 144ની જગ્યાએ 163માં લઈ આવ્યા છે. તો લખ્યું છે ત્રાસદાયક બાબતો કે ભયના અંદેશાના તાકીદ પ્રસંગોમાં હુકમ કરવાની સત્તા. કોને કોને હુકમ કરવાની સત્તા છે? તો જિલ્લા મેજિસ્ટ્રેટને, પેટા વિભાગના મેજિસ્ટ્રેટને. આ અર્થે રાજ્ય સરકારે ખાસ રીતે અધિકાર આપેલ હોય તેવા કોઈ બીજા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના અભિપ્રાય મુજબ આ કલમ હેઠળ કાર્યવાહી કરવા માટે પૂરતા કારણ હોય અને કોઈ કૃત્ય અટકાવવાની અથવા તેનો તાત્કાલિક ઉપાય કરવાની તાત્કાલિક જરૂરી હોય તે પ્રસંગે એવા મેજિસ્ટ્રેટને એમ લાગે કે કોઈ વ્યક્તિને અમુક કામ કરવાનો, તેનાથી અથવા તેના કબજાની કે તેના વહીવટ નીચે કોઈ મિલકત સંબંધમાં કોઈ વ્યવસ્થા કરવાનો આદેશ આપવાથી કાયદેસર કામ કરનારા કોઈ વ્યક્તિને થતી અડચણ, ત્રાસ, નુકસાન, લોકોના જાન, સ્વાસ્થ્ય, સલામતીને થતું જોખમ, જાહેર સુરક્ષા શાંતિનો ભંગ, હુલ્લડ કે બખેડો અટકાવી શકાય અથવા અટકે તેમ છે. તો મેજિસ્ટ્રેટ કેસની મહત્વની હકીકતો જણાવતા લિખિત હુકમ કરીને કલમ 153માં જણાવેલી રીતે હુકમ બજાવવાની તે વ્યક્તિને એવો આદેશ આપી શકે છે. તો કોઈ પણ જગ્યાએ આવું કોઈ કાંડ થવાની સંભાવના છે તો એ વ્યક્તિને એવું ન કરે એના માટે એ હુકમ કરી શકે છે. એ જોગવાઈ કરવામાં આવે છે કલમ નંબર 163માં. તો કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે હુકમ કરવા માટે જોગવાઈ છે. હવે આ કલમ હેઠળ જે હુકમ કરવામાં આવ્યું છે તો એ વધુમાં વધુ કેટલા સમય સુધી અમલમાં રહેશે? તો આ કલમ હેઠળનો કોઈ પણ હુકમ કર્યાના તારીખથી તે 2 માસ કરતાં વધુ સમય સુધી નહીં, તેટલા સમય સુધી અમલમાં રહેશે. તો આ કર્ફ્યુનો આપણે એ સમય પણ હતું, કેટલા સમય સુધી રહેશે? તો અમલ 2 મહિના સુધી. તો અત્યારે પણ એ જ છે કે કેટલા સમય સુધી અમલમાં રહેશે? તો 2 મહિના સુધી. ત્યાર પછી થોડું ડિટેલમાં જ એમ કીધું છે કે ગંભીર પ્રકારનો હુકમ હોય તો પછી એ સમય વધારી પણ શકાય કે મનુષ્યના જાન, સ્વાસ્થ્ય કે સલામતીને થતું જોખમ અટકાવવા માટે અથવા હુલ્લડ કે બખેડો અટકાવવા માટે રાજ્ય સરકારને તેમ કરવું જરૂરી લાગે તે જાહેરનામાથી એવો આદેશ આપી શકશે કે આવો આદેશ તે તારીખથી 6 મહિના કરતાં વધુ ન હોય તેટલી મુદત સુધી અમલમાં રહે છે. તો સામાન્ય હુકમ 2 મહિના અને જો ગંભીર ગુનો થવાનું હોય એવું હોય તો પછી 6 મહિના. અહીંયા પણ એ મુદ્દો પૂરો. અને છેલ્લો મુદ્દો આવ્યો છે સ્થાવર મિલકત અંગે તકરારો, કલમ નંબર 164 થી 167. તો કોઈ સ્થાવર મિલકત બાબતે કોઈ તકરાર થવાનો સંભાવના હોય તો બંને પક્ષકારોને બોલાવીને એની સુનાવણી કરીને એને હુકમ કોઈ પણ પ્રકારનો કરી શકાય એના વિશે જોગવાઈ છે 164 થી લઈને 167. તો એ જ શરૂઆત થાય છે કલમ નંબર 164. જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે કાર્યરીતિ. તો જમીન કે પાણી અંગેની કોઈ તકરારની વાત આવે તો હવે જમીન કે પાણી અહીંયા આપેલું છે પણ એની અંદર ઘણા બધા મુદ્દાઓ આવી જાય છે. એની પણ એક સ્પષ્ટીકરણ આપેલ છે, હું આપણે પહેલાં એ બતાવી દઉં
પછી આને ડિટેલમાં કહું. તો જો જમીન કે પાણીમાં કોનો સમાવેશ થાય, તો આ કલમના હેતુ માટે જમીન કે પાણી શબ્દોમાં મકાન, બજાર, મત્સ્ય ક્ષેત્ર, પાક અથવા જમીનની બીજી પેદાશ અને એવી કોઈ મિલકતના ભાડા કે નફાઓનો સમાવેશ થાય છે. તો આ બધી બાબતો જમીન કે પાણી અંગેની તકરારની વાત સમાવેશ થાય. તો એ જ લખ્યું છે અહીંયા કે પોલીસ અધિકારીના રિપોર્ટ ઉપરથી અથવા બીજી માહિતી ઉપરથી કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે પોતાની સ્થાનિક હકુમતમાં કોઈ જમીન કે પાણી અથવા તેની હદ અંગે જેનાથી સુલેહનો ભંગ થાય એવી તકરાર ચાલે છે, ત્યારે તેણે પોતાને એવી ખાતરી થવાના કારણો જણાવી લિખિત હુકમ કરીને એવી તકરાર સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને નિર્દિષ્ટ કરેલી તારીખે અને સમયે જાતે કે વકીલ મારફતે પોતાની અદાલતમાં હાજર થવા અને તકરારી મિલકતનો ખરેખર કોના કબજામાં છે તે તકરારી અંગે પોતાના હક દાવાના લિખિત કથન રજૂ કરવા ફરમાવવું જોઈએ. તો જ્યારે પણ પોલીસ રિપોર્ટ પરથી કે કોઈ પણ પ્રકારની માહિતી ઉપરથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને એવું લાગે કે એના વિસ્તારની અંદર જમીન કે પાણી અંગેના તકરારના કારણે સુલેહ શાંતિનો ભંગ થવાનો છે, તો પછી એ બંને પક્ષકારોને બોલાવી અદાલતની અંદર એ જમીન કે પાણી સંબંધી હક કોનો છે એનો પુરાવો રજૂ કરવા માટે હુકમ કરી શકે છે. ત્યાર પછી મેજિસ્ટ્રેટને એવો કોઈ પક્ષકારના તકરારી મિલકતના કબજામાં બાબતે પક્ષકારોને સાંભળવું જોઈએ. તો ભાઈ બંને પક્ષકારોને એ સાંભળશે, તેઓ રજૂ કરે તે તમામ પુરાવા લેવા જોઈએ. જે પણ પક્ષકારો બંને પક્ષકારો પુરાવો રજૂ કરે એ લેવા જોઈએ. અને શક્ય હોય તો પેટા કલમ 1 હેઠળ પોતે કરેલા હુકમની તારીખે તકરારી મિલકત પક્ષકારો પૈકી કોઈના કબજામાં હતી તેનો નિર્ણય કરવો જોઈએ. તો હવે કોના પાસે રહેવી જોઈએ એનો એ નિર્ણય કરશે. પરંતુ મેજિસ્ટ્રેટને એવું જણાય કે પોલીસ અધિકારીનો રિપોર્ટ કે બીજી માહિતી પોતાની મળી તે તારીખથી તરત જ પહેલા 2 મહિના દરમિયાન તે તારીખ પછી અને પેટા કલમ 1 હેઠળ હુકમ તારીખ પહેલા કોઈ પક્ષકાર પાસેથી બળજબરી અને ગેરકાયદેસર રીતે કબજેથી છીનવી લેવામાં આવ્યું હોય તો તેવી રીતે જેની પાસે કબજો છીનવી લીધેલ છે તે પક્ષકારો પેટા કલમ 1 હેઠળના હુકમથી તારીખે કબજેદાર પક્ષકાર તરીકે ગણાશે. હવે સમજો કે કોઈ મિલકત છે એ એકચ્યુઅલમાં મારી છે પણ અત્યારે કબજો ધરાવે છે કોઈ બીજો વ્યક્તિ. હવે જે દિવસે આ પોલીસને મેજિસ્ટ્રેટને માહિતી મળી એમને ખબર પડ્યું કે જે અત્યારે કબજો ધરાવે છે એ હુકમ એ માહિતી મળ્યાના તારીખના 2 મહિના પહેલાં જ એણે કબજો લીધું છે, તો તાત્કાલિક હુકમ કરીને જે વ્યક્તિનો ઓરિજિનલ કબજો હતો એ વ્યક્તિને કબજો પાછો અપાવશે. કેમ કે કાયદાનો એક નિયમ છે કે બંને પક્ષકારો દ્વારા કોઈ પુરાવો રજૂ કરવામાં આવતો નથી. તો જે પક્ષકારનો કબજો એ જમીન વગેરે ઉપર ચાલુ હોય એ જ પક્ષકાર એ જમીન રાખશે. પણ જો ખબર પડ્યું કે જે દિવસે માહિતી મળી એના 2 મહિના પહેલાં જ એણે જમીનનો બળજબરી કબજો લઈ લીધો છે, તો તાત્કાલિક એ જે વ્યક્તિનો જમીન હતો એને આપવા માટે સૂચન કરશે અને પછી કેસનું સુનાવણી ચાલુ કરશે. ઓકે. 165 તકરારી મિલકત જપ્તી લેવાનો અને રિસીવર નીમવાની સત્તા. હવે એવું લાગતું હોય કે ભાઈ એનું કોઈ નિરાકરણ આવવાનું નથી તો મિલકતને જપ્ત કરશે અને તેનો સંભાળ રાખવા માટે એક રિસીવરની નિમણૂક કરશે. તો એ જ લખ્યું છે. મેજિસ્ટ્રેટને કલમ 164ની પેટા કલમ 1 હેઠળ હુકમ કર્યા પછી પણ કોઈ સમય એમ લાગે કે તે વખતે કલમ 164માં ઉલ્લેખ પ્રમાણેનો કબજો કોઈ પક્ષકારે પાસે ન હતો અથવા તકરારી મિલકતનો એવો કબજો તેઓ પૈકી કોનો હતો તે બાબતની પોતાને ખાતરી થાય નહીં, તો તે તકરારી મિલકત કબજા માટે હકુમત ધરાવતી અદાલત હકદાર વ્યક્તિ સંબંધમાં તેના પક્ષકારો હક નક્કી ન કરે ત્યાં સુધી તકરારી મિલકતને જપ્તીમાં લઈ શકે છે. પરંતુ તકરારી મિલકત અંગેનો સુલેહનો ભંગ થવાનો સંભવ ન રહ્યો હોવાની મેજિસ્ટ્રેટને ખાતરી થાય તો તે કોઈ પણ સમયે જપ્તીમાં લઈ શકે છે. હવે જે જપ્તીમાં લેવામાં આવ્યું છે તો એના માટે રિસીવર મૂકવામાં આવશે કે મેજિસ્ટ્રેટ તકરારી મિલકત જપ્તીમાં લે ત્યારે તેના સંબંધમાં કોઈ દીવાની કોર્ટે રિસીવર નિમ્યો ન હોય તે મિલકતની સંભાળ રાખવા માટે પોતે યોગ્ય ગણે તેવી વ્યવસ્થા કરી શકે છે અથવા પોતેને યોગ્ય લાગે તો રિસીવર પોતે નિમી શકે છે અને તે રિસીવર મેજિસ્ટ્રેટના નિયંત્રણના આધીન રહીને દીવાની કાર્યરીતિ અધિનિયમ 1908 હેઠળ
1908 હેઠળની નિમાયેલા રિસીવર તમામ સત્તાઓ રહેશે, તો એ પોતે એક રિસીવર નિમી શકે છે. તો આટલી કલમો જે હતી મિત્રો એ આપના એક્ઝામ માટે મહત્ત્વની હતી, જે મેં આ પ્રકરણમાં ચલાવ્યું છે. અને એમાંથી જે શરૂઆતમાં ગેરકાયદેસર મંડળીને વિખેરવા બાબત અને જાહેર ત્રાસદાયક બાબતો દૂર કરવા બાબત અને છેલ્લે કરફ્યુ, આ તમામ જે કલમો છે એક્ઝામમાં પૂછાવાની સંભાવના રહે છે. તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.